માપવાથી મથામણ હંમેશા વધે છે, આવું મનુભાઈ કોઠારી બહુ મોટા ડોક્ટર કહી ગયા છે. તો વારે વારે શુગર માપવાની જે આપણને આદત છે, માફ કરજો કુટેવ છે, તે ન કરીએ. પરિજીનું પાલન કરીએ, ખાવા પીવામાં ધ્યાન રાખીએ અને 15 દિવસે એકાદ વખત, મહિનામાં એકાદ વખત શુગર માપવાની જ આદત રાખીએ. હર રોજ શુગર માપીએ. હવે ધીરે ધીરે જે પેલા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે, વારે વારે તમે માપ્યા કરો. થોડું બહુ શુગર વધી જાય તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડું તમને શુગર વધી જાય, તમે ટેન્શન થવા લાગો ને એ ટેન્શનના કારણે પણ શુગર વધી જાય છે. અને ઘણી વખતે જ્યારે તમે માપો છો સાલું ત્યારે જ વધારે આવે છે. તો આવું ન કરીએ. 15 દિવસે એકાદ વખત, મહિનામાં એકાદ વખત માપીએ. માપવાની મથામણ શુગર પેશન્ટોએ ન કરવી. ડાયાબિટીસના પેશન્ટોએ, જે લોકો મધુમેહના પેશન્ટ બન્યા છે, શુગર લેવલ હાઈ આવે છે, તેવા લોકો પહેલી જ ધ્યાન રાખવાનું છે, તેમના ભોજનની અંદર બારીક લોટની વાનગી એ લોકો ખૂબ ઓછી કરવાની છે અથવા તો નથી લેવાની. વર્તમાન સમયની અંદર આપણા જીવનમાં લોટનું પ્રમાણ ખૂબ વધવા લાગ્યું અને ખાસ કરીને બારીક લોટનું પ્રમાણ ખૂબ વધવા લાગ્યું. તમે વિવિધ પ્રકારના મિલેટ્સ ખાઈ શકો, જુવારનો રોટલો ખાઈ શકો, કોદરી ખાઈ શકો, રાગી ખાઈ શકો, નાગલી ખાઈ શકો. મોરૈયાની ખીચડી એકાદશીમાં જ ખાવું એવો કોઈ એગ્રીમેન્ટ આપણે ભગવાન સાથે નથી કર્યા. મોરૈયો ખૂબ સારી વસ્તુ છે, ઉપવાસમાં જરૂર ખાવ, પરંતુ ડાયાબિટીસ પેશન્ટ માટે કકરા લોટની તમામ વાનગી સારી છે. તો એક આખો એક સરસ ડાયટ ચાર્ટ બનાવો કે તેમાં રોટલી પણ રાખો, પરંતુ સાથે સાથે મોરૈયો, કોદરી, ઉપમા, દલિયા, મિલેટ્સ, ઓટ, રાગીની ખીચડી, રાગીના પુડલા, આવી તમામ જે કકરા અનાજની વસ્તુ છે ખાશો તો દવાનો ડોઝ તમારે વધારે પ્રમાણમાં નહીં લેવો પડે. તમે બારીક લોટની વાનગી પણ ખાયા કરો અને પછી દવાનો ડોઝ પણ વધારે લીધા કરો. તમે માટલું ભરી રહ્યા છો પરંતુ નળ તમે ચાલુ રાખ્યું છે, પહેલા નળને બંધ કરો પછી માટલું ભરશો તો જ આસાનીથી ભરાઈ શકશે. તો જો તમે દવાનો ડોઝ ઘટાડવા ઈચ્છતા હોય, તમામ ડાયાબિટીસ પેશન્ટોને વિનંતી કે બારીક લોટની વાનગી પોતાના ભોજનમાં ઓછી માત્રામાં લે અથવા તો ન. બીજું સૂચન ડાયાબિટીસ પેશન્ટ માટે, જો તમે ઈચ્છતા હોય દવાના ચક્કરમાંથી બહાર આવવું છે, 2-3 મહિનાની અંદર ધીરે ધીરે દવા તમારે ઓછી કરવી, તો સાંજના ભોજનનો જે સમય જે છે એ મહેરબાની કરીને વહેલો કરી નાખો. વર્તમાન સમયની અંદર મોડી રાત્રે ભોજન કરવાની પરંપરાઓ ગુજરાતમાં ખૂબ ફૂલી ફાલી છે. તમે બીજા રાજ્યમાં જાઓ તો ત્યાં કાંઈ રાત્રિ બજાર ખાણીપીણી માટે ભરાતા નથી, પરંતુ વર્તમાન સમયમાં આપણે ગુજરાતના લોકો ખાવા પીવાના ખૂબ શોખીન છે અને એના કારણે મોડી રાત્રે પણ આપણે ભોજન કરતા થયા, જે આરોગ્ય માટે ખૂબ નુકસાનદાયક છે. જો એક વખત તમારું બ્લડ શુગર વધારે આવ્યું છે, જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો, તો મોડી રાતનું ભોજન તમારે લેવું જ ન જોઈએ. સૂર્યાસ્તના સમયની આસપાસ તમારે જમી લેવું જોઈએ. વહેલું જમી લેવું તમારા માટે સંભવ હોય તો વહેલા જમી લો. હવે મજબૂરી છે તો શું કરવું જોઈએ? એવા લોકોએ પોતાના ભોજનની અંદર હળવું ભોજન લેવું જોઈએ. એમાં શું લઈ શકાય? આપણે જે કંઈ કકરા અનાજની વાત કરી, ઘઉં સિવાયની તમામ જે બીજા અનાજ છે, મિલેટ છે, એ લઈ શકાય. એમના માટે સૂપ બહુ સારા છે. દૂધી સરગવાનું સૂપ લઈ શકાય, મગને બાફીને તેનું સૂપ લઈ શકાય, રાબ બનાવી શકાય. આપણે જુવાર બાજરાની સરસ રાબ બનાવીને લેતા હતા. મંડ પી શકાય, એટલે કે મગ અને ચોખાનું જે પાણી છે તે લઈ શકાય. ડાયાબિટીસ પેશન્ટ ચોખા ખાઈ શકે, પરંતુ મગની સાથે તો મગ દાળની ખીચડી બનાવીને ખાઈ શકાય. એમાં મગની માત્રા તમે વધારે રાખો, ચોખાની માત્રા તમે ઓછી માત્રામાં રાખો. આવી ખીચડી બનાવીને પણ જો તમારી મજબૂરી હોય મોડી રાત્રિનું ભોજન લેવું, તો એ તમે આવા વિકલ્પ રૂપે લઈ શકો. શુગર પેશન્ટે, ડાયાબિટીસના પેશન્ટે, જે લોકોનું શુગર લેવલ વધારે આવ્યું છે, તે લોકોએ ફરજિયાત પોતાના જીવનની અંદર શ્રમને સ્થાન આપવું જોઈએ. આયુર્વેદના તજજ્ઞો તો ત્યાં સુધી કહે છે કે એક વખત મધુમેહની બીમારી આવે, આવા લોકો પાસે તળાવ ખોદાવવું જોઈએ. તળાવ ખોદાવવું એક ઉપમા આપવામાં આવી છે, કારણ કે એમાં ખૂબ શ્રમ કરવો પડે. અને એક બહુ મોટા ડોક્ટર મનુભાઈ કોઠારી કહી ગયા છે, બે શ્રમ સમાજની બે શરમ બીમારી એટલે ડાયાબિટીસ. જે સમાજમાં શ્રમ ઘટ્યો છે એવા સમાજની અંદર શુગરની બીમારી ખૂબ વધારે આવી છે. તમે એવા વ્યવસાય સાથે જોડાયેલા છો કે જેમાં શ્રમ નથી કરવો પડતો, ટેબલ વર્ક કરવું પડે છે, ઓફિસમાં જોબ કરવી પડે છે, તો વ્યાયામ કરો, સૂર્ય નમસ્કાર કરો. એક વખત સારી રીતે સ્વેટિંગ થઈ શકે એવો પરસેવો તમે જરૂર પાડો. પછી શ્રમના રૂપમાં થઈ શકે, એક્સરસાઇઝના રૂપમાં થઈ શકે, જીમમાં જઈને થઈ શકે, વ્યાયામના રૂપમાં થઈ શકે, સૂર્ય નમસ્કારના રૂપમાં થઈ શકે. પરંતુ શુગર પેશન્ટે પોતાના જીવનની અંદર, દિનચર્યાની અંદર દિવસમાં એક વખત વ્યાયામ, શ્રમ, મહેનત, પરસેવો નીકળ્યો એટલી તેવી જરૂર કરવી જ જોઈએ. તો ધીરે ધીરે શુગરની બીમારીમાંથી બહાર જરૂર આવી શકે. ડાયાબિટીસના પેશન્ટ માટે ચોથું સૂચન, ભૂખ વગર ભોજન ન કરો અને વારે વારે ભોજન ન કરવું. વર્તમાન સમયની અંદર શુગર પેશન્ટોને, ડાયાબિટીસ પેશન્ટોને એવું મનમાં બેસાડી દેવામાં આવે છે કે તમે હેવી ન જમો પરંતુ વારે વારે જમ્યા કરો.
એટલા માટે ઘણા બધા શુગર પેશન્ટો દર 2 કલાકે 3 કલાકે થોડું થોડું કરીને ખાયા કરે. આ બહુ મોટી ભ્રામકતા છે. આપણે બધાએ અનુભવ્યું છે કે શિયાળાની અંદર આપણને ખૂબ સારી ભૂખ લાગે. શિયાળાની અંદર તમે ગળી વસ્તુ ખાવ તો પણ તમારું શુગર લેવલ ન વધે. એ જ વસ્તુ જો તમે ઉનાળા કે ચોમાસામાં ખાવ તો જમ્યા પછી શુગર લેવલ તમારું વધી જાય. કેમ? વસ્તુ એક જ છે પરંતુ ઋતુ ફરી જાય છે. તો આપણે એક એવા દેશની અંદર રહીએ છીએ કે અહીંયા ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, અમેરિકાની જેટલી ઠંડી નથી પડતી. તો આ વારે વારે ખાવાનો કોન્સેપ્ટ, ચરવાનો કોન્સેપ્ટ એ લોકો માટે સારો હોઈ શકે, આપણા માટે નથી. તો શુગર પેશન્ટે ભલે ભૂખ લાગે એટલું જરૂર જમી લો, પેટ ભરીને તમે જરૂર જમી લો, જેટલી ભૂખ છે એટલું જરૂર જમો, પરંતુ વારે વારે જમવું આ પદ્ધતિ આપણા માટે સારી નથી. ભૂખ શુગર પેશન્ટને શા માટે વધારે લાગે છે? એ માત્ર શુગરને કારણે, દવાને કારણે લાગે છે. તમે બધાએ અનુભવ્યું છે કે એક વખત દવા જો તમે લો છો તો તમને ખૂબ કકડીને ભૂખ લાગે છે અને ભૂખ ન તમે સંતોષો તો ચક્કર આવવા લાગે છે. એ શુગરને કારણે તમારી ભૂખ નથી વધતી, મોટે ભાગે દવાને કારણે વધતી હોય છે. તો તમે ખાવા પીવામાં પરેજી કરશો, ધ્યાન રાખશો, સમયે જમી લેશો તો શુગર પેશન્ટ માટે આ ખૂબ સારી આદત છે. 5મા નંબરનું જે કંઈ સૂચન છે એ રસોડાની રાણી માટે છે, એટલે કે ગૃહિણી માટે છે. વર્તમાન સમયની અંદર આપણે એવા ઇક્વિપમેન્ટ, એવા સાધનો જે આપણા રસોડાની અંદર લઈ આવ્યા છે એને રાક્ષસની તુલના આપીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. જેમ કે પ્રેશર કુકર, જેમ કે ઓવન, જેમ કે ફ્રીજ, આ બધા જે ઉપકરણો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં ન આવે તો આ બુદ્ધિની નિશાની નથી, આ મૂર્ખતાની નિશાની છે. ઓવન છે, ફ્રીજ છે, પ્રેશર કુકર છે, આપણા માટે બિલકુલ સારા નથી. અને જ્યારે આ ઉપકરણો આપણા સમાજમાં વધ્યા છે ત્યારે આ તમામ બીમારી જે છે ખૂબ મોટા પ્રમાણમાં વધી છે. તો આ બધા ઉપકરણો જે છે એ ગૃહિણીઓને ખાસ વિનંતી કે આમાં રસોઈ બનાવીને તમે જ્યારે તમારા પરિવારમાં પુરુષોને, બાળકોને ખવડાવો છો ત્યારે આપણે આપણા જ બાળકોને ધીરે ધીરે શુગર પેશન્ટ બનાવી રહ્યા છે. તો જ્યારે કોઈ પણ ભોજન બને છે એ એલ્યુમિનિયમના વાસણમાં બનેલું હશે, પ્રેશર કુકરમાં બનેલું હોય, પછી પ્રેશર કુકર ભલે સ્ટીલનું હોય. ઘણા લોકો કહે છે અમે સ્ટીલનું કુકર વાપરીએ છીએ, એલ્યુમિનિયમ નથી વાપરતા. મેટલ અલગ અલગ હોઈ શકે પરંતુ આ જે ટેકનોલોજી છે આપણે સારી નથી. સૌથી વધારે સારી પદ્ધતિ છે તમે માટીનું વાસણ લઈ આવો. માટીનું વાસણ ન તમને મળતું હોય તમે લોખંડનું વાસણ લઈ આવો. લોખંડના વાસણ જો ન મળતું તો સ્ટીલનું વાસણ લઈ આવો. ચૂલા ઉપર જ્યારે કોઈ પણ વાસણ મૂકવાની હોય ત્યારે પ્રથમ પ્રાયોરિટી માટીના વાસણની છે, સેકન્ડ પ્રાયોરિટી લોખંડના વાસણની છે અને થર્ડ પ્રાયોરિટી સ્ટીલના વાસણની છે. આ સિવાયના વાસણો જે છે પહેલાના સમય આપણે કાંસાના વાસણમાં બનાવતા હતા રસોઈ, તાંબાના પિત્તળના વાસણમાં બનાવતા હતા, પરંતુ એ પ્રેક્ટિકલી વર્તમાન સમયમાં સંભવ ન હોય. પરંતુ માટી છે, લોખંડ છે અને સ્ટીલ છે ઇઝીલી સંભવ છે. હવે આસાનીથી માટીના વાસણ મળતા થઈ ગયા છે. અનેક સંશોધનો થયા છે કે માટીના વાસણમાં જ્યારે ખીચડી બનાવવામાં આવે અને કુકરમાં જ્યારે ખીચડી બનાવવામાં આવે તમને જાણીને આશ્ચર્ય થશે કે માટીના વાસણમાં જ્યારે કોઈ પણ રસોઈ બને છે એની અંદર જે કે પોષકતા છે, ન્યુટ્રિશન જે છે એ 100%માંથી માત્ર 7% જ ઘટ્યા છે. તો માટીના વાસણમાં રાંધેલી જે રસોઈ છે તેની અંદર 93% ન્યુટ્રિશન બચી રહ્યા છે. અને એલ્યુમિનિયમના જો કોઈ વાસણની અંદર, ખાસ કરીને પ્રેશર કુકરમાં, પછી તો કોઈ પણ ધાતુનું કેમ ના હોય, એમાં જ્યારે રસોઈ બનાવે છે તેના ન્યુટ્રિશનનો જ્યારે લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે 100%માંથી 13% ન્યુટ્રિશન જ એની અંદર બચી રહ્યા. તો કુકરનો ઉપયોગ કરવાનું ટાળો, ઓવન વગેરેનો ઉપયોગ કરવાનું ટાળો, જેટલો બને એટલો એનો ઓછો ઉપયોગ કરીએ. એક વખત શુગર આવી જાય એટલે તમે ગળી વસ્તુ ખાવાનું ત્યાગ કરી દો છો, આ ઉલટું નુકસાનકારક છે. ભગવાને બનાવેલી તમામ જે ગળી વસ્તુ છે, ખાસ કરીને ફ્રૂટ છે, એ શુગર પેશન્ટે ફરજિયાત ખાવા જોઈએ. માણસે બનાવેલી જે કઈ મીઠાશ છે, ખાંડ છે, ગોળ છે, એનો ઓછો ઉપયોગ કરો. ગોળ હજી ખાઈ શકાશે પરંતુ ખાંડ તો બિલકુલ નહીં. તો શુગર પેશન્ટ માટે ભગવાને બનાવેલા તમામ મીઠા ફળો જરૂર ખાવા જોઈએ. કારણ કે આપણે જે કઈ પ્રકારની વસ્તુ ખાઈએ છીએ 6 પ્રકારના સ્વાદ હોય છે: મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય. ગળ્યો જે કઈ રસ છે એ શરીર માટે ખૂબ જરૂરી છે. તો શુગર આવી ગઈ, ડાયાબિટીસ એક વખત તમારી વધારે આવી એટલે ગળ્યા રસથી દૂર ન થાવ, ખાંડથી દૂર ખાવ, ગોળ ઓછી માત્રામાં ખાઈ શકશો, પરંતુ ભગવાને બનાવેલા સિઝનના ફ્રૂટ જરૂર ખાવાનું રાખો. બસ એનો સમય નિશ્ચિત કરી દો. સવારના 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીના કોઈ પણ સમય દરમિયાન સિઝનના ફ્રૂટ તમે જરૂર ખાઓ. તો 6થા નંબરનું સૂચન શુગર પેશન્ટે, ડાયાબિટીસ પેશન્ટે ભગવાને બનાવેલા મીઠા ફળ જરૂર ખાવા જોઈએ. 7મા નંબરનું સૂચન છે એ અનાજને લઈને છે. શુગર પેશન્ટ માટે સૌથી શ્રેષ્ઠ નંબરનું કોઈ અનાજ હોય તો તે જુવાર છે.
વર્તમાન સમયની અંદર આપણે ઘઉં જેટલા પ્રમાણમાં આપણે ઘઉં ખાઈએ છીએ એટલા પ્રમાણમાં આપણે જુવાર ખાઈએ છીએ ખરા? નહીં. ટોટલ જે કે આપણે ઘઉં ખાઈએ છીએ તેના 20% જેટલી પણ જુવાર નથી ખાતા. ઉલટું હોવું જોઈએ. 80% જુવાર ખાવી જોઈએ, 20% જ ઘઉં ખાવા જોઈએ. શુગર પેશન્ટો માટે સૌથી સારું કોઈ અનાજ છે એ જુવાર છે, કારણ કે એની અંદર ઈશ્વરે ફાઈબર ભરપૂર માત્રામાં મૂક્યા છે, આસાનીથી પચી જાય છે અને એ ઇન્સ્યુલિનનું સિક્રેશન કરવા માટે સ્વાદુપિંડને ખૂબ મદદગાર સાબિત થાય છે. જુવારના રોટલા બનાવીને, જુવારની ખીચડી બનાવીને, જુવારના ખાખરા બનાવીને પણ તેનું સેવન કરી શકાય. તો અનાજમાં જુવાર આપણે જરૂર સેવન કરીએ. જેટલી પણ કાચી વસ્તુ છે, સલાદ ફોર્મ વાળી વસ્તુ છે, ફ્રૂટ સિવાયની જે કે કાચી વસ્તુ આપણે ખાતા હોઈએ એ એમના માટે સારી નથી. સલાદ એમને ખાવું તો તેનું એને બોઇલ કરીને ખાઈ શકાય. દૂધ અને દૂધની વાનગીઓની અંદર એ છાશ લઈ શકશે, ઘી લઈ શકશે, પરંતુ દહીં ખાવું, માખણ ખાવું, પનીર ખાવું, બટર ખાવું, ચીઝ ખાવું, ખાસ કરીને દૂધ પીવું શુગર પેશન્ટ માટે સારું નથી. ઓછી માત્રામાં લેવું જોઈએ, નહિવત લેવું જોઈએ અથવા તો ન લેવું જોઈએ. શુગર પેશન્ટે, ડાયાબિટીસ પેશન્ટે આ સૂચનનું ધ્યાન જરૂર રાખવું. પ્રાણાયામની જે કે આપણે વાત કરીએ છીએ તેમાં અમુક પ્રાણાયામ શુગર પેશન્ટો માટે ખૂબ સારા છે. અનુલોમ વિલોમ, કપાલભાતિ, ભસ્ત્રિકા અને ભ્રામરી. આ 4 પ્રકારના પ્રાણાયામ શુગર પેશન્ટ કરવાની આદત રાખે તો એ લોકો ધીરે ધીરે શુગરની દવામાંથી બહાર આવી શકતા હોય છે. આસનની વાત કરીએ તો મંડુક આસન શુગર પેશન્ટે ફરજિયાત કરવું જોઈએ. એને સ્વાદુપિંડની ઉપર, પેનક્રિયાસ ઉપર સિક્રેશન કરવાનું દબાણ વધે છે, સ્વાદુપિંડની કાર્યક્ષમતા વધે છે. હજારો એવા પેશન્ટ છે જેમને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ હતી, એવા લોકો પણ ધીરે ધીરે ઇન્સ્યુલિનમાંથી ગોળીમાં તરફ આવ્યા અને ગોળીમાંથી પરિજીત તરફ આવ્યા અને ધીરે ધીરે કરીને 2 મહિનાની અંદર, 3 મહિનાની અંદર આવા લોકો દવા વગર પણ પોતાની ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકે છે. તો દવા વગર આ બીમારી નહીં મટી શકે તેની શ્રેણીમાં પ્રથમ બીમારીને આપણે ડાયાબિટીસ લીધી છે. આટલી પરેજીનું જો પાલન કરશો તો દવાની ચક્કરમાંથી ધીરે ધીરે કરીને 2 મહિનાની, 3 મહિનાની અંદર આપણે બહાર આપી શકીશું. સૌને જય હિન્દ, વંદે માતરમ.